આજનું પ્રેક્ટિકલ છે મલ્ટીપ્લાય ધ નંબર્સ. બે નંબરનું મલ્ટીપ્લાય ગુણાકાર કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે પ્રોગ્રામને સમજી લઈએ. અહીંયા હેઝ ઇન્ક્લુડ stdio.h લખેલું છે. એ આપણે ખબર છે કે હેડર ફાઇલ છે. એનો ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. આની અંદર જે printf scanf છે એ બધા ફંક્શન આવેલા છે. હવે એના પછી છે અહીંયા ઇન્ટીજર મેઇન. તો આ ઇન્ટીજર મેઇન નો ઉપયોગ શું છે? તો ઇન્ટીજર મેઇન સી ભાષામાં દરેક પ્રોગ્રામની શરૂઆતનું મુખ્ય ફંક્શન છે. જ્યારે પણ કોઈ સી પ્રોગ્રામ ચલાવવામાં આવે છે ત્યારે સૌથી પહેલા મેઇન ફંક્શન જ ચાલે છે. ઇન્ટીજર શા માટે લખવામાં આવે છે? મેઇન ફંક્શન ઇન્ટીજર INT પ્રકારનું એટલે કે ઇન્ટીજર પૂર્ણાંક વેલ્યુ પાછું આપે છે. સામાન્ય રીતે રિટર્ન 0 લખવામાં આવે છે, જે દર્શાવે છે કે પ્રોગ્રામ સફળતાપૂર્વક ચાલ્યો છે. જો કોઈ એરર હોય તો રિટર્ન 1 અથવા બીજું નોન ઝીરો વેલ્યુ આપી શકાય છે. ત્યારબાદ printf ફંક્શનનો ઉપયોગ ખબર જ છે કે મેસેજને પ્રિન્ટ કરવા માટે. scanf ફંક્શન છે તો યુઝર પાસેથી વેલ્યુ મેળવવા માટે. અને અહીંયા બે નંબરનો જે મલ્ટીપ્લિકેશન કરેલો છે ગુણાકાર, બરાબર, અહીંયા એની ફોર્મ્યુલા લખેલી છે અને અહીંયા જે છે એ આન્સરને પ્રિન્ટ કરાવેલો છે. હવે આટલા પ્રોગ્રામની સમજૂતી બાદ આપણે એને સેવ કરવાનો છે. તો સેવ કરવા માટે આપણે જાણીએ છીએ કે શું કરવાનું, ફાઇલમાં જવાનું, સેવ કરવાનું. મેં ઓલરેડી સેવ કરી લીધેલો છે P3 નામથી. એટલે સેવ કરશો એટલે ડાયલોગ બોક્સ ઓપન થશે. અહીંયા તમારે લોકેશન સિલેક્ટ કરવાનું છે એટલે પ્રોગ્રામને તમારે કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ સેવ કરવો છે એ. ફાઇલ નેમમાં પ્રોગ્રામનું નામ લખવાનું છે, બરાબર. મેં નામ આપેલું છે ઓલરેડી P3 પ્રેક્ટિકલ 3. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સી પ્રોગ્રામમાં પાછળ એક્સટેન્શન આપવું ખાસ જરૂરી છે. તો તમે પ્રોગ્રામનું નામ લખો, ત્યારબાદ .c એક્સટેન્શન આપો. ઓકે, મેં સેવ કરી લીધેલો છે એટલે મેં સેવ નથી કરતી. અહીંયા નામ આપેલું છે p3.c. હવે એને એક્ઝિક્યુટ આપણે માં જઈ અને કમ્પાઇલ કરીશું અને રન કરીશું. તો એક્ઝિક્યુટ ક્લિક કરો, એમાં મેનુ અપેર થશે, એમાંથી કમ્પાઇલ ઉપર ક્લિક કરો. કમ્પાઇલ એ શું કરે છે? પ્રોગ્રામને કમ્પાઇલ કરે છે. એમાં કોઈ એરર કે વોર્નિંગ છે નહીં એ ચેક કરે છે. કમ્પાઇલ કરવા માટે શોર્ટકટ કી F9 નો ઉપયોગ કરી શકો છો. અહીંયા એક્ઝિક્યુટ માંથી કમ્પાઇલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એરર નો વોર્નિંગ 0 બતાવે છે. બતાવે છે કે પ્રોગ્રામમાં કોઈ એરર છે નહીં. ત્યારબાદ એક્ઝિક્યુટમાં જઈ અને રન, શોર્ટકટ કી F10 નો પણ ઉપયોગ કરી શકાય છે. રન ઉપર ક્લિક કરશું એટલે ડાયલોગ બોક્સ ઓપન થશે, કમાન્ડ પ્રોમ્પ્ટ. હવે અહીંયા પ્રિન્ટ થઈને આવેલું છે એન્ટર ફર્સ્ટ નંબર. હવે અહીંયા કોઈ નંબર એન્ટર કરું છું તો અહીંયા નંબર એન્ટર કરું છું 2. કીબોર્ડમાંથી એન્ટર કી પ્રેસ કરું છું. હવે અહીંયા સેકન્ડ નંબર આપણી પાસે માંગે છે તો સેકન્ડ નંબર હું અહીંયા એન્ટર કરું છું 3. હવે ફરીથી કીબોર્ડમાંથી એન્ટર ટાઈપ કરું છું એટલે અહીંયા જુઓ પ્રોડક્ટ એટલે બંનેનું મલ્ટીપ્લિકેશન થઈને આવે છે 2 3 6, 2 તરી 6. તો આ હતો પ્રોગ્રામ બે નંબરનો ગુણાકાર કરવાનો.